રાજ્યમાં કોરોનાના નવા 10 કેસ, 16 દર્દી સાજા થયા. ગુજરાતમાં કુલ 207 એક્ટિવ કેસ. રિકવરી રેટ પહોંચ્યો 98.75% પર. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ 10 નવેમ્બર સુધી લંબાવ્યો. સ્થાનિક વિસ્તારમાં જુલુસ સાથે ઈદે મિલાદની ઉજવણીની આપી પરવાનગી. ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા વડોદરા પોલીસ ભવન. સી ટીમની મુલાકાત બાદ ક્રાઇમ કોન્ફરન્સમાં આપી હાજરી. છોટાઉદેપુરના સંખેડા એપીએમસીમાં ખેડૂત વિભાગમાં ભાવેશ પટેલનો વિજય. ભાજપ સામે હતો ભાજપનો જંગ. કેરળમાં ભૂસ્ખલનમાં 26ના મોત, 8ની શોધખોળ. 11 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ. પીએમએ સીએમ પિનરાઈ વિજયન સાથે કરી ચર્ચા. અને જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકીઓની કરતૂત. ફુલગામમાં બિન કાશ્મીરી મજૂરોની કરી હત્યા. નમસ્કાર, હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને સીધો સંવાદ. એક પછી એક પડ્યા પર પાટો જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે જગતના તાત ઉપર. સૌથી પહેલા તો મોંઘું બિયારણ, ત્યારબાદ ડીઝલમાં વધારો કરવામાં આવ્યો, પેટ્રોલનો ભાવ વધ્યો અને બીજી બાજુ પોષણક્ષમ ભાવને લઈને હજુ પણ ખેડૂત રાતા પાણી રડી રહ્યો છે. તેવા સંજોગોમાં વધુ એક માર તેઓને સહન કરવાનો વારો આવ્યો છે અને આ માર એટલે ખાતરમાં કરવામાં આવેલો ભાવ વધારો. એક તરફ ખેડૂતો રોષે ભરાયા છે અને માંગ કરી રહ્યા છે કે ભાવ વધારો પરત ખેંચવામાં આવે અને બીજી બાજુ કેન્દ્ર સરકાર સબસિડી વધારે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. હવે આ તમામ સંજોગો ઉપર આજે આપણે કરી રહ્યા છીએ સીધો સંવાદ. આજનો આપણો ટોપિક છે મોંઘી પડશે રવિ સિઝન. આ વખત આ જે વર્ષ છે એ ખૂબ જ મુશ્કેલ રૂપ બન્યું છે ખેડૂતો માટે, કારણ કે તાઉતે વાવાઝોડું, ત્યારબાદ અતિવૃષ્ટિ અને ત્યારબાદ સમયાંતરે જે ભાવ વધારો, મોંઘવારી ઝીંકાઈ રહી છે તેને લઈને ખેડૂતો માટે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. અધૂરામાં પૂરતું આ બાકી હોય તેમ વધુ એક વખત બિયારણમાં ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. રાસાયણિક ખાતર બનાવનારી ઇફકો કંપની દ્વારા પ્રતિ બેરલ દીઠ એટલે કે પ્રતિ બેગ દીઠ 265 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. આ સમગ્ર વિષય વસ્તુ ઉપર ચર્ચા કરવા સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે કૃષિ વિશ્લેષક છે અભય રાવલ અને ખેડૂત પ્રતિનિધિ શૈલેષ ઠક્કર. આપ બંનેનું હું સ્વાગત કરું છું. અભયભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે એક પછી એક માર સહન કરી રહ્યો છે અન્નદાતા. જો એક ખેતી નહીં પકવે, એક ખેડૂત છે એ અથાક મહેનત પરિશ્રમ નહીં કરે તો પછી આપણા મોઢા સુધી કોળીઓ પહોંચશે નહીં, પરંતુ તેની માટે એક પછી એક મોંઘવારીનો માર તેને સહન કરવાનો વારો આવી રહ્યો છે. એક રીતે જોઈએ તો વાત સાચી છે. કોઈ પણ ચીજ વસ્તુમાં જ્યારે ભાવ વધારો થાય એટલે સ્વાભાવિક છે કે એ જેને સંબંધ છે એ વસ્તુ સાથે, એ ક્ષેત્ર સાથે એને એ બોજો આર્થિક સહન કરવાનો આવે. પરંતુ જરા વિશાળ સંદર્ભમાં આપણે જોઈએ તો સંસારમાં એવી કઈ ચીજ છે કે જેનું ક્રમશઃ ભાવ વધારો ન થતો હોય. હવે જ્યારે ભાવ વધારો થતો હોય છે તો એની પાછળના સંયોગિક વ્યવહારિક કારણો હોય છે. એમને એમ કંઈ ભાવ વધારો થતો નથી. ભાવ વધારો થયો તો કેટલા વર્ષે થયો, કેટલો થયો, એનું જો ડિટેલિંગ કરીએ તો કંઈક જુદા તારણો મળે. પરંતુ હું ભાવ વધારાનો બચાવ નથી કરતો, પણ એને પરિસ્થિતિવશ મજબૂરી તરીકે લખું છું. હવે સવાલ આવ્યો ખેડૂતોનો કે ખેડૂતોને આ ભાવ વધારો સ્વાભાવિક રીતે નહીં પોસાય. વાતો સાચી છે. કોઈ પણ આજે માનો કે 1700 થી 2000 રૂપિયાનો ભાવ હોય, એ સીધા 2500 કે 2600 રૂપિયા થાય એટલે પહેલી નજર તો ન પોસાય. હવે આ પરિસ્થિતિ માત્ર આજની નથી. ખેડૂતો કંઈ આજે જ ખેતી કરે છે એવું તો છે નહીં. કેટલાય ગુજરાત 1960માં આપણે ત્યાં સ્વતંત્ર થયું, આજે 38 થી 40 કે 42 લાખ ખાતેદાર ખેડૂતો છે. તો આ ખેડૂતો કે આજે ખેતી કરે છે એવું તો છે જ નહીં. હું કહેવા એ માગું છું, ખેતી તો વર્ષોથી કરે છે. આ ત્રીજી, ચોથી કે પાંચમી પેઢી ખેતી કરતી હશે. તો જ્યારે ત્રીજી પેઢી ખેતી કરતી હશે તો આ ભાવ વધારાનો પ્રશ્ન ભૂતકાળમાં પણ આવ્યો જ હશે. જ્યારે ભૂતકાળમાં પણ ભાવ વધારાનો પ્રશ્ન આવ્યો હશે ત્યારે આ જ ખેડૂતોએ પોતાની કોઠાસૂઝ, વૈજ્ઞાનિકતા અને જમીનની તાસીર આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને કૃષિ અધિકારીઓનું માર્ગદર્શન મેળવીને
આ જે ભાવ વધારા સામે ટક્કર કેવી રીતે ઝીલવી એ પ્રમાણેનો ઉપાય કર્યો હશે. બરાબર. તો એ ઉપાય કયો એના ઉપર આપણે જો ચર્ચા કરીએ તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં આંશિક ઉકેલ આપણને મળી શકે. હું કહેવા એ માગું છું કે ભાવ વધારો આજે ડીઝલ છે, પેટ્રોલ છે, લોખંડના માર્કેટમાં લોખંડ વપરાતું હોય અથવા તો કૃષિ ઇનપુટ્સની ઘણી બધી બાબતો છે, ક્યાંય પણ એવું નથી કે એમાં ભાવ વધારો નથી થતો. એટલે એ પ્રક્રિયાને આપણે નહીં અટકાવી શકીએ. હવે સવાલ આપણી પાસે એ જ છે કે જ્યારે ભાવ વધારો એક અનિવાર્ય અનિષ્ટ તરીકે જ્યારે છે તો આ પરિસ્થિતિમાંથી ખેડૂત કેવી રીતે પોતાની ખેતીને ટકાવી શકે. બરાબર. મારો અનુભવ એમ કહે છે કે કૃષિ એક સંસ્કૃતિ છે તો કૃષિ એક વિજ્ઞાન પણ છે. આ વિજ્ઞાન અને સંસ્કૃતિ છે ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ અધિકારીઓ વર્ષોથી જહેમત ઉઠાવી રહ્યા છે કે જ્યારે આપણે ખેતી કરવા જઈએ છીએ તો ધરતીની તાસીર જોઈને આપણે કયા ખાતરનો કેટલો ઉપયોગ કરવો જોઈએ. એટલે આમાં ખેડૂતોએ પણ સમજવાની જરૂર છે કે તમારા ખેતી લાયક જમીન જે વિસ્તાર છે તેને કયું ખાતર અનુરૂપ આવશે અને કેટલું ખાતર અનુરૂપ આવશે. અને આ જે ભાવ વધારો છે આ એક વિરોધ છે, વંટોળ ફૂંકાઈ રહ્યો છે અને આ એક એવી સ્થિતિ છે કે તેની સામે ખેડૂતોએ પોતાની કોઠાસૂઝનો ઉપયોગ કરવો પડશે. રાજકોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, હું આપણી પાસે આવીશ ભાઈ, પરંતુ રાજકોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર ડોક્ટર સુરેશ સામાણી. ડોક્ટર સુરેશ, આપ આ ભાવ વધારાને કઈ રીતે મુલતવી રહ્યા છો? આ ભાવ વધારો એવા સમયે આવ્યો છે કે જ્યારે પેટ્રોલ ડીઝલ સહિતના અને કુદરતી ગેસ સીએનજી બધાના ભાવ થયા છે. તકલીફ આપણી એ છે કે સરકાર આને માત્ર પેટ્રોલ ડીઝલ તરીકે અથવા તો ખાતર તરીકે જુએ છે. એ એક ઇનપુટ છે. પરિવહન હોય અથવા તો ખેત ઉત્પાદન હોય કે મત્સ્ય ઉત્પાદન હોય, એમાં ખાતર અથવા તો ડીઝલ એ એક મહત્વનું ઇનપુટ છે. હવે સરકાર જ્યારે ભાવ વધારે છે ત્યારે માત્ર એની કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે એની અસર તમામ વસ્તુઓ ઉપર પડે છે, પરિવહન ઉપર પડે છે, ઉત્પાદન ખર્ચ ઉપર પણ પડે છે. એટલે માત્ર આ ભાવ વધારો દ્વિગુણિત થતો રહે છે, સતત મલ્ટીપ્લાય થતો રહે છે. એટલે સરકારે આમાં સબસિડી આપ્યા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. કેમ કે ખેડૂતોનો આજે ઉત્પાદન ખર્ચ ખૂબ વધી રહ્યો છે ને એ સંજોગોમાં જો સરકાર આ ભાવ વધારો પાછો નહીં ખેંચે તો આના ભયંકર પરિણામો આવશે. ખેતી આજે એક દબાણ હેઠળ કામ કરી રહી છે અને ખેડૂતો ઉપર વધુ બોજ આવવાનો અર્થ એવો થયો કે સામાન્ય ગ્રાહકો ઉપર પણ એટલો જ બોજ પડવાનો છે. ખેત ઉત્પાદનની ઉપર પણ માઠી અસર પડવાની છે. શૈલેષભાઈ, આપનું શું કહેવું છે? જગતનો તાત જે ખેડૂત કહી રહ્યા છે, જે અંદાતા કહી રહ્યા છે, મેડમ એમની હાલત તો જોઈ રહ્યો છું. પડ્યા ઉપર પાટું. હું એવું કહેવા માંગુ છું કે સરકારને તમે પહેલા સબસિડી આપો છો એ ખાતર કંપનીઓને, એ સબસિડીઓ એમની કેન્સલ કરો અને જે ખેડૂતો જે જગતનો તાત કહે છે એમના ખાતામાં તમે ડાયરેક્ટ પૈસા નાખો. બીજું, ખાતર કે ભાઈ આપણે ઘરે ચલો 2 દૂધની કોથળી લાયા અને 20 જણાને ચા બનાવી દીધી તો ચાલે, બરાબર, પણ કહેવાનો મતલબ ખાતર 1 એકરની અંદર 3 કોથળી જોઈએ તો 3 જ કોથળી જોઈએ. એમાં તમે 2 કોથળી વાપરો ને તો તમારું અનાજ ના પાકે મેડમ, બરાબર. એટલે એક આ જીવાદોરી છે. ખાતર છે, દવાઓ છે, ડીઝલની વાતો કરો. ડીઝલની અંદર શું છે? 101 રૂપિયા, 102 રૂપિયા. અમારે તમારો ચાંદલો કરવાનો છે તેટલા ભાવ કરી દીધા છે. અત્યારે હાલની અંદર 4 કલાક મેડમ અમારા વિસ્તારની અંદર 4 કલાક સવારે દિવસે 4 થી 8 લાઇટ આપે છે અને રાતે 12 થી 4 લાઇટ આપે છે. 4 કલાક અલગ અલગ ભાગ પડ્યા છે. ઉદ્યોગપતિઓને સળંગ 24 કલાક લાઇટ આપે છે. એટલે કહેવાનો મતલબ કે આ જગતનો તાજ ખાલી તમે નામનો કહેવાનો જ રાખ્યો છે. અત્યારે હાલની પરિસ્થિતિની અંદર તમે જે સબસિડી આપો છો, અત્યારે રાજ્ય સરકાર એવું કહે છે કે સબસિડી તમને આપશું. આમાં ગેસના બાટલામાં શું કર્યું બેન? પહેલા સબસિડી આપી, અત્યારે પાછી ખેંચી લીધી. તમારો શું ભરોસો? ખાલી વાતોના વડા જ કરો છો. તમે જુઓ, હાલ વરસાદ પડ્યો, વરસાદ ના પડ્યો, તમે નુકસાન જાહેર કર્યું. હજુ એક વ્યક્તિને, ગુજરાતની અંદર એક વ્યક્તિને બતાવો કે વળતર આપ્યું હોય. તમે દિલ્હી ગયા, દિલ્હી જઈને 2-3 વખત મેં મંત્રણા કરી કે તમને
તમારું વળતર આલશું. હજુ એક ખેડૂતને ખાતામાં 1 રૂપિયો પણ નથી પડ્યો. એટલે ખાલી વાતોના વડા કરી રહ્યા છે મેડમ. એટલે મારે સરકારને એવી વિનંતી કહેવી છે કે ભાઈ આગળના દિવસોમાં આનું ભયંકર પરિણામ આવશે. અભયજી, આપને હું પૂછવા માંગીશ, કારણ કે ઇફકોના ચેરમેન છે દિલીપ સંઘાણી, અને તેઓએ પણ કહ્યું છે કે હાલ કોઈ ભાવ વધારો નહીં થાય, અને બીજી બાજુ પ્રતિ બેગ 265 રૂપિયાનો વધારો. અને શૈલેષભાઈની વાત સાથે કદાચ આપ પણ સહમત થશો કે જે જમીન હોય, જેટલા વીઘામાં જેટલું ખાતર આપણે નાખવું પડે એટલું ખાતર તો નાખવું જ પડશે. આપણે એમાં કરકસર નહીં કરી શકીએ જો આપણે સારો અને સ્વસ્થ પાક જોઈતો હોય તો. હું ભાઈએ જે વાત કરી એની સાથે સહમત એટલા માટે નથી થતો કે કોઈ પણ પાકને કેટલું ખાતર જોઈએ એનું એક આખું આગવું વિજ્ઞાન છે. ધરતીની પોતાની એક તાસીર છે. હું 2005, 6, 7 સમગ્ર ગુજરાતમાં ખેતરે ફરેલો છું. હું સીધી રીતે ખેતી સાથે સંકળાયેલો નથી, એટલે એની ટેકનિકાલિટીમાં હું નહીં પડું. પણ જ્યારે હું આ પ્રવાસમાં 5, 6 અને 7 માત્ર કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને ખેતીને કેવી રીતે સસ્ટેન બનાવવી જોઈએ એ બાબતે જે કંઈ પ્રયાસો થઈ રહેલા તેનો અભ્યાસ કરવાના હેતુથી, એક પત્રકારના હેતુથી હું ખેતરે ફરેલો છું. આ પ્રવાસો દરમિયાન મને જાણવા મળ્યું, અને આજની જ વાત કરું તો જેટલા પણ ખેડૂતો ખેતી કરે છે એમાંથી 35 થી 40% ખેડૂતો તો માત્ર દેખાદેખીથી મારો પાડોશી, મારા ગામનો સરપંચ અથવા તો કોઈ ત્રીજી કોઈ ત્રાહિત વ્યક્તિ 1 વીઘે કેટલું ખાતર નાખે છે તો મારે પણ એટલું જ નાખવું જોઈએ. એક ખેડૂતોમાં ધારણા એવી છે જેટલું વધુ ખાતર એટલું વધુ ઉત્પાદન. જેમ કે પાણીમાં પણ આવી ભ્રામક વાતો છે, જેટલું વધારે પાણી આપીએ એટલે વધારે પાકે. આ બંને ધારણાઓ આજે માઇન્ડસેટ છે ને, માઇન્ડસેટ મોટો પડકાર બનીને આવી ગયો છે. અને આ સમસ્યાનો જો પ્રશ્ન જો મૂળ કારણ હોય ને તો આ સમસ્યા કે ખેડૂતોની જે માનસિકતા છે. હકીકતમાં કૃષિ વિજ્ઞાન અને કૃષિ વૈજ્ઞાનિકો, અત્યારે મને આનંદ થાત કે આ જે કંઈ ચર્ચા છે એમાં કોઈ કૃષિ વૈજ્ઞાનિક કે કૃષિ અધિકારી જો સામેલ હોત તો આ ડિટેલિંગ સાથે વાત કરી શકે. પણ હું એમની પાસેથી જેટલું જાણું છું એનો સારાંશ કહું કે 1 વીઘે મિનિમમ 50 કિલો એટલે કે 1 થેલી ખાતર નાખવાનું. હવે એ ખેડૂતને એ ખબર નથી કે 50 કિલો DAP યુરિયા નાખવાથી અલ્ટિમેટલી પાકનું ઉત્પાદન વધતું નથી. પરિણામ તો એ આવે છે કે એની ફળદ્રુપતા ઘટાડે છે. હું જો મને તક મળશે તો એ વિષય ઉપર હું આવીશ કે આજે મારા બંને તજજ્ઞો બેઠા છે, એક પત્રકાર છે અને ભાઈ ખેડૂતોના પ્રતિનિધિ છે. હું બંનેને પૂછવા માંગુ છું કે ખેડૂતો ખાતર નાખવાથી ને જો ઉત્પાદન વધવાનું હોય તો આજે કપાસ લો, મગફળી લો, એરંડા લો. હું ખેતરે બંને મિત્રને સાબિત કરી આપ્યું એમ છું કે વધારે ખાતર નાખવા પછી પણ ઉત્પાદન વધ્યું નથી, ઉત્પાદન ઘટ્યું છે. આપણે સામાન્યજીને પ્રશ્ન પૂછીએ. ડોક્ટર સુરેશ, આપનું શું કહેવું છે? એક તો ખેડૂતોની માનસિકતા બદલાવવાની જરૂર છે, અને બીજી વસ્તુ ખેડૂતોના મગજમાં જે છે કે વધારે ખાતર વધારે સારું ઉત્પાદન, પણ તેનું રિઝલ્ટ કંઈક અલગ જ પ્રકારનું હોય છે. જમીનની ફળદ્રુપતા ખૂટતી હોય છે, ઓછી થઈ જતી હોય છે. ભાઈની વાતમાં અર્ધ સત્ય છે, પૂર્ણ સત્ય નથી, સંપૂર્ણ ખોટું પણ નથી. કેમ કે આજનો ખેડૂત હવે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરતો થયો છે. ગ્રામ સેવક અને એટલે માત્ર કોઈ આંધળા બનીને કોઈ ખાતરનો ઉપયોગ કરતો હોય માનવાને કારણ નથી. એક વસ્તુ છે કે જમીનની ફળદ્રુપતા ઘટી છે, પણ સામા પક્ષે આજે ખેડૂતને પોતાનો પાક સારી રીતે લેવા ખાતરનો વધુ ઉપયોગ કરવા મજબૂરી છે. એ આંધળા બનીને એ ઉપયોગ નથી કરતો, સમજ્યા વિના ઉપયોગ નથી કરતો. એવું કદાચ બને કે ગ્રામ સેવક અથવા તો સ્થાનિક કૃષિ અધિકારીઓ દ્વારા, કૃષિ તંત્ર દ્વારા પૂરતું માર્ગદર્શન અપાતું ન હોય. પરંતુ આજે રાજ્ય સરકાર કૃષિ મેળા કરે છે, બધું કરે છે, માહિતી આજે આંગળીના ટેરવે મળે છે, એટલે તમામ ખેડૂતો આડેધડ ઉપયોગ કરે છે એવું કહી શકાય નહીં. અને આજે જો ઉત્પાદન વધે નહીં તો એનો ખેડૂતનો ખર્ચ ખૂબ ઊંચો થઈ જાય. એટલે આજે ઉત્પાદકતા વધારવાની એટલી જ જરૂર છે, અને ખેડૂતને આજે ઉત્પાદકતા ના વધારે તો એને કશું વળતર મળે એવું નથી. એટલે તમે આજે જુઓ કે માત્ર આ વધારાની સવાલ નથી કે 1951માં આપણે ત્યાં GDPમાં કૃષિનો હિસ્સો 50%થી વધુ હતો, આજે 21% થઈ ગયો છે. એમ્પ્લોયમેન્ટમાં એક વર્ષ 60% હિસ્સો હતો, આજે 41% થઈ ગયો છે. આ બધું સૂચવે છે કે કૃષિ તંત્ર, કૃષિ અર્થતંત્ર દિવસે ને દિવસે ભાંગતું જાય છે.
માત્ર એમાં ખાતરનો પ્રશ્ન નથી, પાણીનો પ્રશ્ન નથી, માનસિકતા એમની બરાબર છે, પરંતુ આજે MSP જે સરકાર ટેકાના ભાવ આપે છે અને જે પડતર ખર્ચ છે એ બે વચ્ચેનું અંતર ઘણું મોટું છે. સાચી વાત છે. શૈલેષભાઈ, આપ કેટલા સહમત થશો? ખેડૂતોની માનસિકતા બદલવાની જરૂર છે અને જેટલો વધારે એકર જમીનમાં ખેતી પાક એટલું જ વધારે ખાતર જોઈએ છે. આ માનસિકતા કાકા કહે છે સાચું હશે હું નથી માનતો, પણ કહેવાનો મતલબ ખેડૂતને ખબર છે કે ડાંગરમાં, ઘઉંમાં, મગફળીમાં, કપાસમાં શું કરવું પડે, શું કરવાનું છે. એક વસ્તુ છે કાકા, 2000 રૂપિયા મગફળીના કેમ નથી, કપાસના 2000 કેમ નથી, હાલની તારીખમાં ડાંગરના કેમ 350-400 ને ઘઉંના કેમ 350-400 છે. ખાતરના આજથી 5 વર્ષ પહેલા આ જ ખાતરની થેલીના 600 રૂપિયા હતા, આજે 1440 રૂપિયા છે. કેમ કોઈ કંઈ કહેતું નથી સરકાર? ડીઝલના ભાવ એ વખતે આજથી 5 વર્ષ પહેલા 65-70 રૂપિયા હતું. તમારે જ્યારે હું તો કહું મેડમ, વિરોધ પક્ષ છે ને હાવ કમજોર છે. કોઈ પણ પાર્ટી હોય, વિરોધ પક્ષ હાવ કમજોર છે. આ વિરોધ પક્ષને જ કરવું જોઈએ. અમે ખેડૂત સાથે રહીએ, વિરોધ પક્ષ આગળ આવવું જોઈએ. કે કોઈ વિરોધ કરતું જ નથી ને, મનમાની કરે છે સરકાર, જગતના તાતને દુઃખી કરે છે. જગતનો તાત હતા હાલમાં દુઃખી છે અને કાકા એવું કહે છે કે તમને ખેતી કરતા નથી આવડતું. એનો મતલબ એવું જ થયો ને કાકા? પહેલા જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે જે કોઈ વ્યક્તિ સામેની કહે છે, જે મહેમાન કહે છે, એનો સારાંશ સમજવાની કોશિશ કરો. અરે કાકા, અમને ખબર છે કે ડાંગરમાં કેટલું ખાતર નાખવું પહેલા તો પડે. સંબોધનમાં આપ સુધારો. આપ ચર્ચામાં બેઠા છો, આપણા કોઈ સામાજિક સંબંધોના ભાગરૂપ આપણે અહીં નથી બેઠા. હા સાહેબ, પણ અમારે ખાતર કેટલું નાખવું એ અમને ખબર છે. ડાંગરમાં કેટલા કે વીઘા મણ થાય છે. હવે હું આપણે એ જ કહીશ કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતું એવું મેં મારા કોઈ પણ વાક્યમાં મેં કીધું નથી. મેં એમ પણ નથી કીધું કે બધા જ ખેડૂતો આવું કરે છે. મેં 35-40% ટકાવારીની મેં વાત કરેલી. બધા કરે છે એવું નહીં. એવી રીતે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતું એમ પણ મેં નથી કહ્યું. હું એટલું જ કહેવા માગું છું કે હવે જ્યારે આ અનિવાર્ય અનિષ્ટ તરીકે ભાવ વધારો જ્યારે થયો છે, કારણ કે ભાવ વધારો થાય ત્યારે જો તમે વેપારી ક્ષેત્રમાંથી આવો છો તો તમને ખબર હશે કે એક વસ્તુનો ભાવ વધે એટલે એક આખી સાયકલ. તો અમારા અનાજનો કેમ ભાવ વધતો નથી? અરે ભાઈ, અનાજનો ભાવ વધ્યો જ છે ને. તમે 50 વર્ષ પહેલા બતાવો તો ખરા યાર. અનાજ એટલે તમે કયા અનાજની વાત કરો? ડાંગર છે, ઘઉં છે, પોષણક્ષમ ભાવની વાત કરો છો, કપાસ છે. તમે સપોર્ટ પ્રાઇસની વાત કરો છો, કયા ભાવની વાત કરો છો? પહેલા ક્લિયર કરો. બધાને તમે જાણો કપાસ પણ ડાંગરનો તમે ભાવ કયા શું છે? પાકની, તમે કયા કપાસ ભાવની? મગફળીમાં શું છે? 2000 રૂપિયા છે. અરે પણ હું તમને એમ નથી કહેતો, તમે ક્રમશઃ તમે વર્ષો વર્ષમાં વધારો થાય છે કે ભાવ વધારો તમને ખબર ના હોય તો તમારા ધ્યાન અમારે પર મૂકો. અત્યારે અનાજ વેચવા જવું તમે હોય જ્યારે સાહેબ, અત્યારે અનાજ વેચવા જવું એટલે ભાવ અત્યારે 1700 રૂપિયા, 1200-1500 રૂપિયામાં કપાસ વેચાય છે. તમે જ્યારે માર્કેટમાં જઈને આવો પછી મારી સાથે વાત કરજો. હું 4 દિવસ પહેલાની જ વાત કરું કે જ્યારે ભાવની વાત આવે છે તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કામ કરો. તમે તો વ્યાપારી છો, મારા કરતાં વધારે જાણતા હશો. હું કહેવા એ માગું છું કે આપણે વિષયાંતર મહેરબાની કરીને નહીં કરીએ. આપણે આજનો જે મુદ્દો છે એમાંથી ઉકેલ કેવી રીતે લવાય આ આપણી ચર્ચાનો હેતુ હોવો જોઈએ. હું એમ કહેવા માગું છું કે જ્યારે હવે આ પરિસ્થિતિ આવી જ છે, આંદોલન કરવાથી જો ભાવ ઘટવાનો હશે ને તો કાલે ઘટી જશે. પણ આંદોલન એ કોઈ ઉપાય નથી. પણ તો ભલે કરે, એ તો એમનો અધિકાર છે. એમાં મારે પણ એ મારે તમારા કહેવાથી કે થવાનું નથી, કે અટકવાનું નથી. તો ભલે થાય, એ આખો અલગ વિષય છે. મારો મુદ્દો અત્યારે એટલે છે મને ઉકેલમાં રસ છે. મારી પાસે કયા કયા વૈકલ્પિક આપણી પાસે ઉકેલ હજુ હાજર છે? બહુ જ સારા ઉપાયો છે કે જ્યારે હવે રાસાયણિક ખેતી અને આ ખાતર, એ પછી બિયારણ હોય, ખાતર હોય, પાણી હોય, પેસ્ટિસાઇડ હોય, આ બધાના ભાવ જ્યારે વધે છે ત્યારે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો એક સશક્ત વિકલ્પ આવ્યો છે. આ વિકલ્પ માત્ર આદર્શ વિકલ્પ નથી, વ્યવહારુતાની દ્રષ્ટિએ પણ એ ગ્રાસરૂટ ઉપર સફળ થયેલો ઉપાય છે. મેં છેલ્લા 1.5 વર્ષમાં એના ઉપર પણ ડોક્યુમેન્ટેશન કરેલું છે. હું ગુજરાતમાં, ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ફર્યો છું કે જે ખેડૂતો આજે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થયા છે એ ખેડૂતોને આજે દાખલા તરીકે પહેલામાં 1 વીઘામાં 35,000 થી 40,000 રૂપિયાનો ખર્ચો આવતો હોય તો માત્ર પ્રાકૃતિક ખેતીમાં 5,000 થી વધારે ખર્ચ આવતો નથી. કારણ કે એમાં કોઈ ખાતરનો ઉપયોગ કરવાનો જ નથી. એમાં માત્ર જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આ પ્રકારે જે પ્રાકૃતિક દ્રવ્યો છે એનું એક આખું સાયન્સ છે. એનો તો અલગ આખો વિષય બને. તેનાથી જમીનની ફળદ્રુપતા વધારે વધે છે અને એનાથી જૈવિક ફળદ્રુપતા વધે. અત્યારે પરિસ્થિતિ એવી આવી, ભાઈ સંમત થાય કે ન થાય, પેલા પત્રકાર મિત્ર સંમત થાય કે ન થાય એ એમનો વિષય છે. પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ અધિકારીઓ, ખેડૂતો પણ મારી પાસે બોલે. મારી પાસેના લેખિત ઇન્ટરવ્યૂ છે, ઓડિયો ઇન્ટરવ્યૂ છે, જેમાં ખેડૂતો એમ કહે છે કે અમે રાસાયણિક ખાતરનું પ્રમાણ ભૂલ્યા, એને કારણે આજે કપાસ 35 થી 40 મણ વીઘે આવતો હતો, એ આજે 25 થી 22 મણ કે મેક્સિમમ 30 મણ આવે છે. તો
તો આની પાછળનું કારણ શું? તો એ લોકો એમ કહે છે કે અમે આ જે રાસાયણિક ખાતર છે અલ્ટિમેટલી તો ઝેર જ છે. બરાબર તો આ ઝેર છે એ અમે જ્યારે અંદર નાખીએ છીએ એનું પ્રમાણભાન ચૂક્યા છે. આવું ખેડૂતો કહે છે, હું નથી કહેતો. હું ખેડૂતોને કોટ કરું છું. મારી પાસે સમય ઓછો હતો એટલે હું આજે ખેડૂતોના દાખલાઓ સાથે નથી આવ્યો, બાકી મારી પાસે દાખલાઓ છે. બરાબર છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના નિવેદનમાં કહ્યું છે કે બને તેટલું રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળો અને જૈવિક પદ્ધતિ છે કાં તો પછી ગાય આધારિત ખેતી તમે કરી શકો છો, પ્રાકૃતિક ખેતી તરફ તમે આગળ વધો. ડોક્ટર સુરેશ, આપનું શું કહેવું છે, કારણ કે આપ આ વસ્તુ ઉપર સહમત થશો જ? એ એક વિકલ્પ હોઈ શકે પણ સંપૂર્ણ વિકલ્પ નથી. ભાઈ જે વાત કરે છે કે પ્રાકૃતિક ખેતી અમુક સંજોગોમાં થઈ શકે અને એના માટે મોટી જમીન તમારી પાસે એનું એગ્રીકલ્ચર લેન્ડ હોલ્ડિંગ મોટું હોય તો એ શક્ય છે. આજે પશુપાલનની પણ મોટી સમસ્યા છે કે આજે પશુ નિભાવવા પણ એક મોટો પડકાર છે. મૂળ સવાલ એ છે કે તમે ખાતરને બિલકુલ તિલાંજલિ આપી શકશો નહીં. વિશ્વભરમાં રાસાયણિક ખાતર વપરાય છે, એની આડઅસર ચોક્કસ છે, પણ પ્રાકૃતિક ખેતી જો ઉપાય હોય અથવા તો સંપૂર્ણ વિકલ્પ હોય તો પછી આ ખાતરનો વપરાશ બિલકુલ આપણે ટાળવો જોઈએ. એક વિકલ્પ હોઈ શકે પણ સંપૂર્ણ વિકલ્પ નથી. જો એ પ્રાકૃતિક ખેતી એટલી આપણને ફાયદાકારક હોય તો ઓર્ગેનિક ફૂડ નામે કે ઓર્ગેનિક અનાજ નામે આપણે જે બજારમાં વેચાય છે એ તો ડબલ ભાવે વેચાય છે. તો જો પડતર કિંમત ઓછી હોય, સારી ઉત્પાદકતા હોય, તમને જે ઈંડ હોય તો સામા પક્ષે એ ઓર્ગેનિક અનાજ તો ડબલ ભાવે વેચાય છે. વાતમાં દમ તો છે ડોક્ટર સુરેશને, કારણ કે ઓર્ગેનિક ખેતી તરફ આપણે આગળ વધીએ એ પ્રકારનું નિવેદન આવતું હોય છે અને ઘણા ખેડૂતો વધ્યા પણ છે, પરંતુ જે પ્રોડક્ટ છે એ માર્કેટમાં આવે છે, ખેડૂતોને કેટલા ભાવ મળે છે અને તેનાથી બમણા ભાવ જે તે ગ્રાહક પાસેથી વસૂલવામાં આવે છે. શૈલેષભાઈ, સાચી વાત છે, સાચું કહે છે. હવે એક નાનો દાખલો આપું તમને. અત્યારે અમારા વિસ્તારની અંદર ડાંગર ઘઉંની આવક છે, એટલે ડાંગરમાં કેટલું પાણી જોઈએ અમને ખબર છે. અત્યારે અમારા થોડા દિવસ પછી એક ભાઈ ગયા હતા જીબીમાં, એમને બોરની સાહેબ લાઇટ લેવાની હતી. તો શું કીધું કે ટપક પદ્ધતિ ફરજિયાત તમારે લેવી પડે તો જ તમને બોરની કનેક્શન આપી. મેડમ આ કેવી વાત છે? ટપક પદ્ધતિ અમારે ડાંગરની આવક છે, ડાંગરમાં પાણી છે ને ટીચર અમારું જોઈએ મેડમ. હવે ટપક પદ્ધતિથી અમારે ફરજિયાત ટપક પદ્ધતિને 79,000 રૂપિયા ભરવાના. એટલે મેડમ આ હે ને ખાલી એક એમની જે આ જે રાસાયણિક ખાતરની જે કંપનીઓ છે ને એવી રીતે જે લાગવગ ચાલી રહી છે એવી રીતે એ કંપનીઓ જોડે પણ લાગવગ કરી રહ્યા છે કે તમારે ટપક પદ્ધતિ ફરજિયાત લેવી પડે. એટલે આવા ઘણા દાખલા છે કે ખેડૂતને તમારે ફરજિયાત ખેડૂતને કે આ કૃષિ મેળા કરે છે, હા કરે છે, તે કરે છે. ખેડૂતને હકીકતની અંદર કેટલો ફાયદો છે, કેટલું નુકસાન છે અમને ખબર છે. ડાંગરની અંદર કેટલું ખેડામણ થાય છે, કેટલું ખાતર નાખવું પડે છે, કેટલી દવા નાખવી પડે છે, કેટલી મજૂરી થાય છે. 1 એકરની ખેતી કરીએ ને સાહેબ અમારે 8 થી 10,000 રૂપિયા થાય છે, તો આવક આવે છે 12,000ની, બરાબર. અને એમાં અમે ખેતરમાં અત્યારે અમારી જણસ લઈને જશું ને મેડમ એટલે સીધા ભાવ છે ને એ ભલે કાકા કહેતા 1700 1800 રૂપિયા, અમારા ભાવ છે ને સીધા 1100-1200 રૂપિયા થઈ જાય છે મગફળીના અને કપાસના. અભયભાઈ, વાત તો સાચી છે, કારણ કે જે વખતે જણસીની હરાજી થતી હોય છે અને એપીએમસી માર્કેટમાં પછી એને લેવામાં આવતો હોય છે અને એ બધી વસ્તુ સામે આવતી હોય છે, પણ પોષણક્ષમ ભાવ નથી મળતા હોતા. તેવા સંજોગોમાં ખેડૂતો એપીએમસી માર્કેટમાં પોતાનો ભાવ નથી વેચતા, પરંતુ નાના બીજા માર્કેટમાં પોતાનો પાક વેચવા માટે મજબૂર થતા હોય છે. અને એનું એક કારણ એક આ પણ છે કે ખેડૂતોને થતો અન્યાય, પોષણક્ષમ ભાવ ન મળવો. પોષણક્ષમ ભાવનો જે પ્રશ્ન છે એ ડિમાન્ડ અને સપ્લાય, ઉત્પાદન કેટલું છે અને એની સામે ડિમાન્ડ કેટલી છે એની સાથે સંકળાયેલું એનું આખું અર્થશાસ્ત્ર છે. એટલે આજે માનો કે પરિસ્થિતિ એવી થાય છે કે આજથી 10-12 વર્ષ પહેલાં હું આપને લઈ જાઉં કે કપાસનું ઉત્પાદન જ્યારે બહુ જ ઓછું થતું હતું. પહેલાં તો બીટી કપાસ વવાતો જ નહોતો, દેશી કપાસ વવાતો હતો, પછી બીટી આવ્યો. હવે જ્યારે કપાસનું માર્કેટ આપણે ત્યાં બહુ જ મર્યાદિત હતું ત્યારે એના ભાવ વધારે હતા. પરંતુ જેમ જેમ ખબર પડી ખેડૂતોને, તકલીફ ક્યાં થાય છે કે જે વર્ષે જ્યારે વધારે જેનો ભાવ મળે એટલે ખેડૂતો એ જ વર્ષે એ જ પાક વાવે, એ ચાહે કપાસ હોય કે ચાહે મગફળી હોય. ગયા વર્ષે મને કપાસનો સારો ભાવ મળ્યો એટલે હું આ વર્ષે વધારે વાવીશ. પરિસ્થિતિ એના કારણે એવી થશે કે વધારે વાવું છું એટલે ઉત્પાદન ડિમાન્ડ કરતાં પણ વધુ થાય છે. કપાસ જે છે એ 7 થી 8 રાષ્ટ્રોમાં જાય છે. ચાઇના પણ છે, પાકિસ્તાન પણ છે, બાંગ્લાદેશ પણ છે, એ સિવાય બીજા રાષ્ટ્રો પણ છે.
હવે ત્યાં પણ એટલે કપાસનું વાવેતર થાય પોતાની છે. મૂળભૂત ખેતી અને પોતાનો મૂળભૂત જે પાક છે એને ભરી રહેવું, કારણ કે ગયા વર્ષે જે પાકમાં વધારે ભાવ મળ્યો હતો એ ભાવ લેવા માટે તમારે એ પાકનું વાવેતર ન કરવું જોઈએ. જો તમે એ પાકનું વાવેતર તમે આ વર્ષે કરશો તો કદાચિત ભાવ તમને નહીં મળે. આ એક તારણ નીકળી રહ્યું છે. પરંતુ હવે જ્યારે ખાતરનો ભાવ વધારવામાં આવ્યો છે, પ્રતિ બેગ દીઠ 625 રૂપિયાનો વધારો ઇફકો દ્વારા રાસાયણિક ખાતરમાં કરવામાં આવ્યો છે. બીજી બાજુ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું કહેવું છે કે હાલ કોઈ ભાવ વધારો નહીં થાય, પરંતુ ગીર સોમનાથના ખેડૂતો હોય કે રાજ્યભરના ખેડૂતો હોય તેઓ હવે આક્રમક મૂડમાં આવી ગયા છે અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની સમક્ષ તેઓએ આકરી માંગ કરી છે કે ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને તેની સામે જે સબસિડી છે એ સબસિડી આપવામાં આવે. જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે એક પછી એક જે માર સહન કરી રહ્યો છે જગતનો તાત અન્નદાતા, તેને આ વખતે પણ વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે અને હવે ખેડૂતો કયા પ્રકારે વિરોધનો આ વંટોળ છે એ આગળ ધપાવશે. શૈલેષભાઈ, ડોક્ટર સુરેશ અને અભયભાઈ, આપ જોડાયા ચર્ચામાં. આપનો ખૂબ ખૂબ આભાર. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો, મોંઘા બિયારણ અને ત્યારબાદ પોષણક્ષમ ભાવ ન મળવા અને હવે ચોથો ભાવ વધારો એટલે કે ખાતરમાં ભાવ વધારો. હવે આ તમામ મોંઘવારીનો વાર સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતો માટે અને ખેડૂતો હવે કઈ રીતે આ ભાવ વધારો પાછો ખેંચાવડાવે છે અને કયા પ્રકારે મધ્યસ્થી દ્વારા આ તમામ મામલો છે એ શાંત પડે છે એ ખૂબ જ જોવું મહત્વનું બની રહેશે. સીધો સંવાદ અંતર્ગત હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.